હેલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સરસ મજાનો ડાલ્ટન અને ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ આપણે જોયો છે. આ નિયમને રિલેટેડ જે હવે એમસીક્યુ છે, સોરી દાખલાઓ જે છે, સમ છે થોડાક, એ દાખલાઓ આજના લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું ને નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાના વાયુના ગતિમય સિદ્ધાંતોની વાતો કરવાની છે. પણ આ લેક્ચરની અંદર આપણે જે એક્ઝામ્પલ જોઈએ છીએ, આ એક્ઝામ્પલ મેં ઓલરેડી અહીંયા બે તો લખેલા છે, આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ, પછી બીજા આપણે એક્ઝામ્પલ આગળ ગણીએ. શું કહે છે તો કે 500 કેલ્વિન તાપમાને 2 લીટર કદના પાત્રમાં પાણી ઉપર 0.32 ગ્રામ O2 વાયુ એકત્રિત કર્યો છે. બરાબર, પાણીની સપાટી જે છે, આપણે ગઈકાલે એક પાત્ર દોરીને દેખાડ્યું છે, ગઈકાલે મતલબ નેક્સ્ટ લેક્ચર, ગયા લેક્ચરની અંદર. બરાબર, અહીંયા પાણી ભરેલું હોય અને એની સપાટી પર O2 વાયુ ભર્યો છે, તો O2 ની સાથે કોણ હશે? H2O ની બાષ્પ પણ હશે. એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. O2 વાયુ એકત્રિત કર્યો છે. જો 500 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 32 મિલીબાર હોય તો શુષ્ક O2 વાયુનું દબાણ શોધો. શું શોધવું છે મારે? શુષ્ક O2 વાયુનું દબાણ શોધવું છે. તો પહેલા હું O2 વાયુનું દબાણ શોધીશ કે જે બાષ્પયુક્ત છે, પછી એમાંથી પાણીની બાષ્પ બાદ કરી નાખીશ. ઓલરેડી પાણીની બાષ્પ પહેલા શોધી લીધી, પછી કુલ દબાણ શોધું. કુલ દબાણ મળી જાય એટલે મને શું થઈ જશે? એમાંથી હું બાદબાકી કરીશ એટલે મને શુષ્ક O2 વાયુનું દબાણ પણ મળી જશે. તો સૌથી પહેલા તાપમાન કેટલું આપેલું છે? T બરાબર 500 કેલ્વિન. યસ સર. 2 લીટર કદના પાત્રમાં V બરાબર 2 લીટર. પાણી ઉપર 0.32 ગ્રામ O2, O2 બરાબર 0.32 ગ્રામ. 500 કેલ્વિન તાપમાન, ફરી વખત એને જ પરિસ્થિતિ છે. હવે PH2O આપણને આપેલું છે 32 મિલીબાર. 32 મિલીબાર, એને બારમાં ફેરવું તો 0.032 બાર થાય, કારણ કે મિલીને આપણે બારમાં ફેરવીએ એટલે શું કરીશું? નાના ને મોટામાં ફેરવવા જઈશ. નાના મોટામાં ફેરવીશું એટલે ભાગ્યા 1000 કરીશ. 1000 કરીશ એટલે એટલું મળશે. ઓકે, તો PO2 શુષ્ક બરાબર કેટલું થશે? આ આપણે શોધવાનું છે. વેલ, તો હું શું કરીશ? મારી પાસે એક સૂત્ર છે, PV બરાબર nRT. અહીંયા PO2 લઉં છું, શુષ્ક નથી લેતો, ભેજયુક્ત O2 લઉં છું. તો PO2 ના સૂત્રનો કરતા બનાવો બરાબર શું હશે? nRT ના છેદમાં V. હવે જો n બરાબર શું થઈ જાય? WRT ના છેદમાં MV. W ના છેદમાં M બરાબર એ કહેવાય કે ના કહેવાય? હા સાહેબ કહેવાય. કિંમત મૂકી દો. W તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? 0.32. ઓકે, R વાત 12 માં થાય છે. 12 માં વાત થાય છે એટલે કેટલું લખીશ? 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. બેટા નાના અક્ષર દેખાય છે ને? યસ, મસ્ત દેખાય છે. મોતીના દાણા જેવા લાગે છે. હા, ઓકે, ચાલો. તાપમાન T બરાબર કેટલું છે બેટા? 500 કેલ્વિન. ઓકે, M એટલે O2 નું આણ્વિય દળ છે. બેટા O2 નું આણ્વિય દળ કેટલું હોય છે? એક ઓક્સિજન હોય તો હોલ, પણ 2 ઓક્સિજન છે એટલે 16 × 32. અને કેટલા લીટર કદ છે? 2 લીટર કદ. અહીંયા વાલી મોકે તો બાલી મોકે છે, લીટર ઉડી જાય એટલે લીટર એટલે શું કદ? આપણે બધું કેલ્ક્યુલેશન કરો તમે. ચાલો તમે કેલ્ક્યુલેશન કરો. મારી પાસે પણ કેલ્ક્યુલેટર છે, હું પણ કેલ્ક્યુલેશન કરું છું. તો કેલ્ક્યુલેશન કરશું. 0.32 8.314 ઓકે ગુણ્યા 500 ભાગ્યા 32 એને ગુણ્યા 2. વેલ, એટલે મારે જવાબ આવે છે 0.2079 બાર. PO2 બરાબર 0.2079 બાર. આ મને O2 મળ્યો છે બેટા, ભેજયુક્ત O2 છે. તો આનું આપણને ખબર છે PO2 શું કહી શકાય? ધ્યાન આપજો. PO2 બરાબર P શુષ્ક પ્લસ PH2O. આવું લખી શકાય. P શુષ્કના સૂત્રનો કરતા બનાવો. P શુષ્ક બરાબર PO2 માઇનસ PH2O. શું આવશે? કિંમત શું આવશે? તો કે આની કિંમત આવશે 0.2079 માઇનસ 0.032. ચલો વેલ કરો જોઈએ, જરાક ફટાફટ કેલ્ક્યુલેશન કરો જોઈએ. એટલે આવશે 0.175 બાર. ક્લિયર થાય છે? આ છે તમારું મસ્ત મજાનું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ સાથેનું ગણતરું. શું કહેવાય? ડાલ્ટનના
આંશિક દબાણના નિયમ સાથેની ક્યુટ મજાની ગણતરી તમને મેં દેખાડી દીધી. એટલે સુધી ક્લિયર થઈ છે વાત બેટા? ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. શું કહે છે કે 2 લિટર કદના પાત્રમાં 300 કેલ્વિન તાપમાને 20 ગ્રામ H2, 220 ગ્રામ CO2 અને 140 ગ્રામ N2 દાખલ કરવાથી પાત્રનું કુલ દબાણ કેટલું થશે? ભાઈ ડાલ્ટનનો પ્યોર નિયમ દેખાય છે બેટા, મને ડાલ્ટનનો પ્યોર નિયમ દેખાય છે. પહેલા હું બધાના મોલ શોધી નાખીશ. અહીંયા જેટલા આપેલા છે બધાના શું શોધીશ? મોલ. 140 ગ્રામ N2. ક્લિયર? ચલો મોલ શોધું છું. તો હું સૌથી પહેલા શોધું છું H2 ના મોલ. H2 ના મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. ઓકે, વજન કેટલું છે H2 નું? H2 નું વજન છે 20 ના છેદમાં એનો અણુભાર છે 2, એટલે આવશે 10 મોલ. હવે એવી જ રીતે હું CO2 ના મોલ શોધું છું. CO2 ના મોલ બરાબર W ના છેદમાં M બરાબર. CO2 કેટલું છે? 220 ગ્રામ. 220 ના છેદમાં 40. ઓકે, 220 ભાગ્યા 40 કરું છું. સોરી 44 આવશે. સોરી બેલા 44 આવશે. 220 ભાગ્યા 44 એટલે જવાબ આવે છે 5 મોલ બરાબર. અને ત્યાર પછી આવે છે N2 ના મોલ બરાબર W ના છેદમાં M બરાબર શું આવશે? તો N2 નું વજન કેટલું છે? 140 ના છેદમાં 14, કારણ કે સોરી 14 દુ 28 આવશે પેલા. સોરી, કારણ કે એક n હોય તો 14, 2 n છે તો 28 આવશે. એટલે 140 ભાગ્યા 28 એટલે જવાબ અહીંયા પણ આવે છે 5 મોલ. ત્રણેયના મોલ મળી ગયા છે. હવે શું થાય છે? પાત્રનું કુલ દબાણ કેટલું થશે? તો ધ્યાન આપજો. P ટોટલ બરાબર એક સૂત્ર આપણે આ ઉતાર્યું છે N1 N2 N3 RT ના છેદમાં V. આવું યાદ આવે છે બેટા તમને? આવું સૂત્ર તારવેલું છે તો જરાક જુઓ. કેટલા થશે? 10 + 5 + 5 10 + 5 + 5 R ની કિંમત કેટલી લખું? 8.314 ગુણ્યા અહીંયા 12 છે કે કઈ નથી કીધું. કુલ દબાણ શોધવાનું કીધું છે તો 12 માં વાતાવરણમાં શોધવાનું. મેં 12 ની કિંમત મૂકું છું 10 ની -2 ઘાત. કેટલું તાપમાન કીધું છે પેલા? તાપમાન 300 આજી 300 ભાગ્યા કદ આપ્યું છે લીટરમાં 2 લીટર. કરો જે કેલ્ક્યુલેશન તો શું આવે છે? 10 + 5 + 5 સોરી 10 + 5 + 5 એટલે કેટલું થશે? 20 એને ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત એને ગુણ્યા 300 છેદમાં 2. કરો જો કેલ્ક્યુલેશન. 20 ગુણ્યા 8.314 એને ગુણ્યા 300 ભાગ્યા 2 એટલે આવે છે જવાબ 24,94,2 24,94,2.000 ગુણ્યા 10 ની -2 ઘાત. બરોબર છે? અહીંયા તમે -2 ઘાત સહિત કરી દીધેલું છે બેટા. અહીંયા ફટાફટ એક સાથે કમ્પ્લીટ કરી દીધેલું છે. અહીંયા આવે છે 10 ની -2 ઘાત. ઓકે, નો પ્રોબ્લેમ. હવે -2 દૂર કરી દઈએ એટલે અહીંથી 2 પોઈન્ટ આ બાજુ ખસેડો. 249.42 બાર. કુલ દબાણ P ટોટલ 249.42 બાર જવાબ આવશે. ફટાક દઈને સ્ક્રીનશોટ લ્યો, લખી નાખો બેટા. ભૂસું છું, સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે નવા એક્ઝામ્પલ આપણે જોઈએ. ભૂસું મસ્ત મજાના સાહેબ 2 રકમ તમારા બોર્ડ પર મેં લખી દીધી છે. નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ O2 એટલે કે ડાયઓક્સિજન અને 167.5 ગ્રામ Na ધરાવે છે. બરાબર? આ બેનું મિશ્રણ છે, બે વાયુઓનું, નિયોન અને ડાયઓક્સિજનનું, અને એટલું વજન બંનેનું ધરાવે છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય, વાયુ મિશ્રણનું દબાણ કેટલું હોય? 25 બાર, તો મિશ્રણમાં O2 અને નિયોન ના આંશિક દબાણ કેટલા હશે? તો મિશ્રણમાં O2 અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? આ સરસ મજાની વાતો કરી છે. બંનેના આંશિક દબાણ શોધવાની વાત થઈ છે બેટા. જો આંશિક દબાણ શોધવા હોય તો એની માટેનું સરળ ગઈકાલે આપણે રસ્તો એક શોધી ગયેલો છે. P આંશિક બરાબર x
અથવા તો પી આઈ વાળું જે સૂત્ર છે એ તમને યાદ હશે. આઈ મીન્સ કે આંશિક રાખીએ, પી આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ ઇન્ટુ પી ટોટલ. બરાબર છે. આ વસ્તુને આપણે જરૂર પડશે. તો શું થાય તો કે ભાઈ દરેકનું આપણને પહેલા તો આપણે પી કુલ આપણને ખબર હોવી જોઈએ. મિશ્રણનું દબાણ આપણને આપી દીધું છે, પી કુલ આપણને આપી દીધું છે, તો કોઈ પ્રશ્ન નથી. હવે આપણે શું કરવું પડે તો કે બંને જે વાયુઓ છે PO2 એટલે કે O2 વાયુ અને નિયોન વાયુ, આ બંને વાયુના આપણે મોલ અંશ શોધવા પડે. શું શોધવું પડશે? મોલ અંશ. મોલ અંશ શોધીએ અને ગુણ્યા પી ટોટલ કરીએ એટલે પી આંશિક મળી જાય. શું થઈ જાય? મોલ અંશ ગુણ્યા પી ટોટલ એટલે પી આંશિક મળી જાય. તો આપણે સૌ પ્રથમ બધા જ વાયુઓનું શું શોધવું પડે તો કે મોલ અંશ શોધવા પડે. તો અહીંયા તો પહેલા તો શું છે? દળ જ આપેલું છે, તો પહેલા મોલ શોધવા પડે. O2 ના મોલ. ધ્યાન આપજો બેટા કઈ રીતે આખું આગળ વધવાનું છે તે. વજનના છેદમાં અણુભાર. કેટલું વજન છે? 70.6 ના છેદમાં 32. કરો જોઈએ 70.6 ના છેદમાં 32, 70.6 ભાગ્યા 32 એટલે આવે છે 2.20 મોલ. બરાબર છે. 70.6 ના છેદમાં 32 એટલે 2.20 મોલ. 20.6 છે એટલે 20 કયો કે 21 કયો ચાલશે. Ne ના મોલ એટલે કે નિયોન ના મોલ 167.5 દળના છેદમાં અણુભાર લખું છું બેટા, હું નવીન કઈ નથી કરતો. આ 70 અને 167.5 એનું દળ આપેલું છે, એના છેદમાં માત્ર મારે શું કરવાનું છે? એનો અણુભાર મૂકવાનો છે. અને નિયોનનો અણુભાર કેટલો થશે? 20. પરમાણુ ક્રમાંક 10, એનો અણુભાર છે 20 એટલે 167 જો કે 16.75 કરી દો. સોરી નહીં થાય 16.75 નહીં થાય, ભાગવું પડશે એટલે મને 10 ના વ્યવહારમાં તો ઓકે 167.5 ભાગ્યા 20 ઓકે 8.37 એનું અડધું થઈ જશે. 8.37 મોલ. હવે મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખ્યા હતા. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો જુઓ O2 ના મોલ અંશ બરાબર ઘટકના મોલ એટલે કે O2 ના મોલ કેટલા છે? 2.20 છેદમાં કુલ મોલ કેટલા થાય? 2.20 વત્તા 8.37. હવે કુલ મોલ શોધી નાખું. 2.20 પ્લસ 8.37 એટલે થશે 10.57. બરાબર છે. તો 2.20 ના છેદમાં 10.57 2.20 ભાગ્યા 10.57 એટલે એના મોલ અંશ આવે છે 0.208. O2 ના મોલ અંશ કેટલા આવે છે? 0.208 મોલ અંશ આવે છે ભઈલા. કોઈને વાંધો છે? નથી વાંધો. ચાલો હવે એની ના મોલ અંશ શોધું છું. નિયોન ના મોલ અંશ શું થાય? મોલ અંશ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બરાબર ને? ચાલો તો એના મોલ કેટલા છે? 8.37 ના છેદમાં કેટલા લખું છું? 10.57. કુલ મોલ મળી ગયા છે આપણને 8.37 ભાગ્યા 10.57 બરાબર 0.79. બરાબર છે. આનું મૂલ્ય કેટલો? 0.79. ચલો બેયના મોલ અંશ મળી ગયા છે. હવે બંનેનો આપણને સાહેબ આંશિક દબાણ મળી જાય. યસ યસ યસ. O2 નું આંશિક દબાણ બરાબર XO2 ઇન્ટુ P ટોટલ. આ સૂત્ર થઈ ગયું. દેખાય છે બેટા? દેખાય છે નીચે સુધી? યસ સર દેખાય છે. ચલો તો XO2 કેટલું મળ્યું છે આપણને? તો XO2 મળ્યું છે 0.208 ગુણ્યા કેટલું છે? 25 બાર. કુલ દબાણ છે 25.208 ગુણ્યા 25 બરાબર આવે છે 5.20. મારી ભૂલ નથી થતી બેટા? નહીં. બરાબર આવે છે 5.20 બાર. કેટલું આવ્યું છે? 5.20 બાર. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. હજી બીજું જોઈએ. Ne ના મોલ અંશ. Ne સોરી આંશિક દબાણ. મોલ અંશ ક્યાં? મોલ અંશ તો શોધી ગયા છે. PNE બરાબર શું આવશે? XNE ઇન્ટુ P ટોટલ. P ટોટલ. ઓકે. XNE કેટલું છે? તો કે XNE 0.79 ઇન્ટુ P ટોટલ કેટલું છે? ટોટલ કેટલું મળે છે? P બાર તો કે ભાઈ 25 બાર. ગુણ્યા લખીએ. બરાબર છે? ગુણ્યા છે બેટા. ઓકે.
તો જવાબ આવશે 0.79 એને ગુણ્યા 25 19.75 એનો જવાબ આવશે 19.75 બાર. આ મળી ગયા તમને બંનેના આંશિક દબાણ. એમાં O2 નો આંશિક દબાણ હશે 5.20 બાર અને નિયોનનો આંશિક દબાણ હશે 19.75 બાર. ઓકે, તો આ વાત બધી હતી ડાલ્ટનના નિયમ વાળી. હવે જે ગ્રેહામનો નિયમ શીખ્યા છીએ ગઈકાલે, એ ગ્રેહામના નિયમનો જે દાખલો છે એ દાખલો ગણવાનો જરા પ્રયત્ન કરીએ બેટા. શું કહે છે ગ્રેહામનો નિયમ? તે સમાન પરિસ્થિતિએ O3 અને SO2 વાયુનો પ્રસરણ વેગ શોધો. બરોબર છે? સમાન પરિસ્થિતિએ O2 અને SO2 વાયુનો પ્રસરણ વેગનો ગુણોત્તર ગુણોત્તર શોધો. શું શોધવાનું છે? ગુણોત્તર શોધો. તો આ રીતે આપણે શોધવાનો છે પ્રસરણ વેગનો ગુણોત્તર. શોધો તો શું આવશે? તો જુઓ, આપણે સરસ મજાનો પ્રસરણ વેગનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર લખેલું છે R1 ના છેદમાં R2 V1 ના છેદમાં V2, બરાબર છે, ઇન્ટુ T2 ના છેદમાં T1 √D2 ના છેદમાં D1 √M2 ના છેદમાં M1. આવી આખું સૂત્ર આપણે જોયેલું છે. અહીંયા શું છે તો કે સમાન પરિસ્થિતિ છે, મતલબ આ પોઈન્ટ સમાન છે. આપણે ઘનતા આપી છે નહીં તો આ ઉપયોગ નહીં થાય. આપણે સૂત્ર R1 ના છેદમાં R2 બરાબર √M2 ના છેદમાં M1, આ સૂત્રનો આપણે યુઝ કરવો પડશે. આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણને સીધો આ ગુણોત્તર શોધવાનો છે. એટલે આ કિંમત શોધવાની છે, ડાયરેક્ટ સીધી મળી જાય આપણને. ડાયરેક્ટ ગુણોત્તરની કિંમત મળી જાય બેટા. શું કરીશું તો બેયના મારે પહેલા આરવી અંદર ખબર હોય છે. ડોન્ટ વરી કોઈ પ્રશ્ન નથી, કારણ કે O3 છે. O3 બરાબર શું થઈ જાય? 16. ઓક્સિજનનો 16 હોય તો 16 દુ 32, 16 તેરી 48 બરાબર થશે 48. ક્લિયર છે? 48 ગ્રામ લખું છું કારણ કે મોલ માટેની વાત થાય છે. જો ખાલી એકની વાત થતી હોય તો યુ લખાય. અહીં જો 20 યુ અને 16 યુ લખ્યું છે તો એનો મતલબ શું છે? એક પરમાણુની વાત છે. હવે આપણે એને એક મોલમાં ફેરવશું તો યુ છે શેમાં ફેરવાઈ જશે? ગ્રામમાં ફેરવાઈ જશે. ઓકે, SO2 જે છે, SO2 છે તો SO2 નું ગોતો છે. ચલો, SO2 એટલે શું થાય? સલ્ફર ડાયોક્સાઇડ એટલે સલ્ફરનો 32 ને 16. ક્લિયર થાય છે વાત? ઓકે, 32 ને 16 કેટલો થાય બેટા? 64. સોરી, O2 છે ને, તો 32 to 32, આનો 32 આનો પણ 32 એટલે 64 ગ્રામ. કોઈ વાંધો નહીં. હવે કઈ નથી કરવાનું, આપણે માત્ર સૂત્ર મૂકવાનું છે RO2 ના છેદમાં RO3 ના છેદમાં RSO2. તો અહીંયા શું આવશે? √MSO2 ના છેદમાં MO3, R1 M2 R2 M1. બરાબર છે? આ રીતે આખી વાત આવશે. કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો. RSO2 બરાબર અહીંયા આવશે 64 ના છેદમાં 48 √64 ના છેદમાં 48. 64 ભાગ્યા 48 કરી દઉં છું. 64 ભાગ્યા 48 બરાબર આવે છે 1.33. બરાબર, વર્ગમૂળમાં શું આવશે? વર્ગમૂળમાં 1.33. એનો વર્ગમૂળ કાઢી નાખીએ. વર્ગમૂળ 1.33 બરાબર શું આવશે? 1.15. કેટલો આવશે? 1.15 તમને જોવા મળશે. આ ગુણોત્તર આવી ગયો. RO3 અને RSO2 નો ગુણોત્તર તમને મળે છે. સ્ક્રીનશોટ લઈ લો બેટા. એટલે હજી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સરસ મજાની છે વાત કરીએ. આ પણ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત છે. બસ આ બે MCQ સોલ્વ કર, બે દાખલા સોલ્વ કરી કે જો કે આ MCQ ટાઈપના જ દાખલા છે, કોઈ આમાં દાખલો છે જ નહીં એવું કહી શકીએ. બરાબર, MCQ છે. ત્યારે જેટલા પણ ઓપ્શન ગણાવવાની બધા MCQ તરીકે તમને JEE અને નીટની અંદર પૂછાઈ શકે એવા છે. અધરવાઇઝ બોર્ડમાં પણ પૂછાઈ શકે. શું કહે છે? સૂર્યથી પૃથ્વી પર આવતા O2 વાયુને 80 સેકન્ડનો સમય લાગે છે. ભાઈ, O2 વાયુ છે TO2 બરાબર કેટલો સમય લાગે છે? 80 સેકન્ડ. તો હિલિયમ વાયુને કેટલો સમય લાગે? THE બરાબર કેટલો સમય લાગશે? એ આપણે શોધવાનું છે. ઓકે, તો MO2 બરાબર કેટલું? O2 વાયુનું આણ્વિક અંતર કેટલું થાય? 32 ગ્રામ લખીએ તો યુ લખીએ પણ મોલ માટે છે એટલે આપણે ગ્રામ લખીશું. અને MHE બરાબર કેટલું થશે બેટા? તો MHE બરાબર થશે 4. તો આપણી પાસે સૂત્ર છે. સૂત્રનો આખો મોટો જથ્થો છે, આખો ઢગલો છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? R1 ના છેદમાં R2 બરાબર
સાહેબ સમય ગોતવાનો છે, અંતર કેવું છે? સમાન. સૂર્યથી પૃથ્વી ગઈકાલે મેં વાત કરી હતી, અંતર સમાન છે એટલે અહીં v1 = v2 થશે. તો શું થઈ જાય? t2 ના છેદમાં t1 = √m2 ના છેદમાં m1 =√d2 ના છેદમાં d1. પણ ઘનતા નથી આપેલી એટલે એની કઈ જરૂર નથી, આની પણ કઈ જરૂર નથી. તો હું આવી રીતે લખી શકું. આ સાહેબ તમે સાહેબ છો, તમે ગમે એમ લખી શકો. એમ નહીં ભાઈ, થતું હોય તો જ આ પાડવાની, નહીં ના પાડવાની. બરોબર, આ રીતે મારાથી લખી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. t2 ના છેદમાં t1 હું લખી શકું. હવે હું મૂકી દઈશ અહીંયા t2 કેટલું આપેલું છે ભાઈ? સમજી લો કે O2 લઈ લઉં છું, t2 બરાબર 80 સેકન્ડ લઈ લઉં છું, છેદમાં THE. બરાબર છે. અહીંયા 2 ની જગ્યાએ કહી દઉં O2 અને 1 ની જગ્યાએ કહી દઉં છું HE. અહીંયા m2 ની જગ્યાએ કહી દઉં છું O2 અને અહીંયા કહી દઉં છું HE. લ્યો, થઈ ગયું સૂત્ર તૈયાર. = m_O2 કેટલું થશે બેટા? 32 ના છેદમાં 4. યસ યા નો? ઓકે, 32 ભાગ્યા 4 એટલે 8 ચોક 32 થાય. હા સાહેબ, તો થશે √8. જવાબ એનો √8 થાય છે. હવે જુઓ, મારે આ THE છે એ શોધવું છે. તો THE ને સૂત્રનો કરતા બનાવીશ તો શું થાય? 80 ના છેદમાં √8. √8 એટલે શું થાય? 80 ના છેદમાં 2 પોઈન્ટ √8 એટલે થશે 83 જેવું. 2.83. બરાબર છે. તો હવે 80 ભાગ્યા 2.83 એટલે જવાબ આવે છે 28.26. 28.26 સેકન્ડ લાગશે. સૂર્ય પરથી હિલિયમને પૃથ્વી પર આવવામાં 28.26 સેકન્ડ લાગે, જ્યારે ઓક્સિજનને 80 સેકન્ડ લાગે. કેમ એમ થાય? કારણ કે ઓક્સિજનનું દળ કેવું છે? વધારે હોય એના કારણે એ ધીમે ધીમે ગતિ કરશે એટલે 80 સેકન્ડે પહોંચશે, જ્યારે હિલિયમ છે એ હળવું હોવાને કારણે સ્પીડમાં પહોંચી જશે. ઓકે, એવો જ એક દાખલો સરસ મને આપેલો છે. N2 વાયુ અને અજ્ઞાત વાયુ, નામ નથી આપ્યું આપણને, અજ્ઞાત કીધું છે. એક સરખા સમયમાં પ્રસરણ પામે છે. મીન્સ કે t1 = t2 સરખો સમય કીધો છે. પ્રસરણ કદ અનુક્રમે 50 મિલી. ઓકે, vn2 બરાબર 50 મિલી અને v અજ્ઞાત બરાબર 70 મિલી. રેડી છે બેટા? તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શોધો. m અજ્ઞાત શોધો. તો આપણને mn2 ખબર છે પહેલા? mn2 બરાબર કેટલું થશે બેટા? 28. યસ, નો પ્રોબ્લેમ. ચલો, તો અહીંયા સૂત્ર શું આવશે? અહીંયા સૂત્ર આવશે v1 ના છેદમાં v2 = √m2 ના છેદમાં m1. હવે અહીંયા vn2 કહી દઉં છું તો v અજ્ઞાત થાય બેટા? યસ સર. = √m અજ્ઞાત, તો અહીંયા શું થશે? mn2. આવું સૂત્ર હું લખી શકું જો તમને કોઈને વાંધો ના હોય તો. હવે બધાની કિંમતો મૂકતો જાઉં છું. ચાલો, કિંમતો અહીંયા છે તો કોઈ ટેન્શન નથી. vn2 કેટલું છે બેટા? vn2 બરાબર 50. v અજ્ઞાત કેટલું છે? 70. ઓકે, બરાબર m અજ્ઞાત √m અજ્ઞાત રાખું છું છેદમાં mn2 બરાબર કેટલું થશે? 28 થશે. યસ સર, √28 થાય. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? હા સાહેબ, થઈ છે. હવે જો એક કામ કરીએ, આપણે આના વર્ગ કરી નાખીએ. અહીં 70 છે બેટા, બરાબર? તો આ વર્ગમૂળ દૂર થઈ જશે એટલે 50 નો વર્ગ 25 2500, 7 નો વર્ગ 27 49 4900 બરાબર m અજ્ઞાત ના છેદમાં 28. આવું થાય. ઓકે, m અજ્ઞાત ને સૂત્રનો કરતા બનાવી દો. જવાબ આવી ગયો પહેલા. m અજ્ઞાત બરાબર શું થાય? 4900 એને ગુણ્યા 4900 નહીં 2500 એને ગુણ્યા 28 ના છેદમાં 4900. મીંડા ઉડાડી દઉં. પાટ ઉડી ગયા છે. ચાલો, તો શું આવશે? 25 ગુણ્યા 28 ભાગ્યા 49 આવશે 14.28 બેટા. 14.28.
એનું અજ્ઞાતનું દળ કેટલો આવશે 14.28 29 કરશો તો પણ ચાલશે 14.29 કરતો પણ ચાલશે એટલા એનું દળ તમને જોવા મળશે તો આ મસ્ત મજાની વાત હતી ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની આમાંથી બહુ બધી વખત એમસીક્યુ પૂછાઈ ગયેલા છે બેટા બરોબર છે જેડબલઈ અને નીટની અંદર બહુ બધો ટાઈમ આમાંથી એમસીક્યુ પૂછાઈ ગયેલા છે તો આપણે આ વાત ઉપર જરાક ફોકસ કરવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર પછી નવી વાત સાથે આપણે આગળ વધશું આજે આપણે એટલા સુધી રાખીએ થેન્ક યુ